કેમ છો મિત્રો? ફરી એકવાર તમારી સમક્ષ કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ડિજિટલ ગુજરાતી એકોક્તિ સ્પર્ધા આવી ગઈ છે. એમાં ભાગ લેવો જ પડે. નિયમો શું છે, કઈ વર્ષના લોકો માટે કયું જૂથ છે, એ બધું તમે ઘણા બધા વિડીયોમાં અમારા જોઈ શકશો. હું માત્ર એટલું જણાવવા માંગીશ, શું કામ આ સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ. ભાઈ, સૌથી પહેલું કારણ આપણી માતૃભાષામાં સ્પર્ધા થાય છે, ગુજરાતીમાં. એટલે ભાષાનું ગૌરવ, ભાષાના સન્માન માટે દરેક ગુજરાતી આ સ્પર્ધા સાથે જોડાવવું જોઈએ. અને એ પણ ઘેર બેઠા તમે કરી શકો. કોઈ દોડાદોડીની એક સુંદર મજાની એકોક્તિ શોધો, એના પર મહેનત કરો અને મોબાઈલ કે કોઈ પણ કેમેરા ઉપાડી શૂટ કરો, અમને મોકલાવી દો. આટલું સહેલું હોય ત્યારે સ્પર્ધામાં જોડાવું તો જોઈએ જ. ઉપરાંત દરેક વય જૂથના લોકોને એમાં પોતાની કળા દર્શાવવાની તક મળે છે. ઉંમર નાની કે મોટી, દરેક વ્યક્તિની અંદર એક કલાકાર હોય છે. એ કલાકારને બહાર કાઢો, પ્રદર્શિત કરો, લોકો સુધી પહોંચાડો અને સરાહના મેળવો. અને હા, ઇનામ પણ જીતી શકાય છે, રોકડમાં પણ, ટ્રોફી પણ અને પ્રમાણપત્ર પણ. જીવનમાં મેળવેલું દરેક ઇનામ પોતાનામાં એક સિદ્ધિ હોય છે. આપણા મનને એ પ્રોત્સાહિત કરતું હોય છે. તો સમય શાને બગાડવો? 6 ઓગસ્ટ 2024. ત્યાર સુધી તમારી પાસે સમય છે. તરત એક એકોક્તિ શોધો અને શરૂ કરો તાલીમ અને પછી શૂટિંગ. તમારી પાસે એકોક્તિ ના હોય તો બિલકુલ અમારો સંપર્ક સાધજો, અમે તમને મદદ કરીશું. તો સ્પર્ધા માટે અત્યારથી ઓલ ધ બેસ્ટ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે ઇનામ જીતો તેવી પ્રાર્થના. ધન્યવાદ.